અબડાસા તાલુકામાં ડીપ ડિપ્રેશનના કારણે પવન અને ભારે વરસાદમાં ખેડૂતો અને માલધારીઓને નુકસાન, વીજ પુરવઠો પૂરું પાડવામાં પીજીવીસીએલની નબળી કામગીરી, પશુધનમાં વધતી બીમારી, અબડાસાના ઘણા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ બાબતે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત અબડાસા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય સૈયદ, મહામંત્રી જામભા સોઢા, તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દાદાભાઈ જત, માલસીભાઈ પાતરિયા, હાજી દાદા, નૂર મહમદભાઈ, જાફર હિંગોરા, મંજીભાઈ મહેશ્વરી, ફકીર મહમદ નોતિયાર, રઘુવીરસિંહ જાડેજા, ઓસમાણ નોતિયાર હાજર રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા.